નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો નવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું। તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। કીડીને કણ, હાથીને મણ, અન્ન એવો ઓડકાર। જેના અન્ન ભેગા એના મન ભેગા। दाने दाने पे लिखा है खाने वाले का नाम। खाणी पाणीनी વાત આવે એટલે કેટલીક કહેવત આપણી સામે આવી જાય। એક એક દાણાની કિંમત સમજવી ખૂબ જ જરૂરી છે। આખી દુનિયા અત્યારે અનાજના સંકટમાંથી પસાર થઈ રહી છે। રશિયા યુક્રેન યુદ્ધ અને મોંઘવારીના કારણે થાળીમાં અનાજ પણ મોંઘું બની રહ્યું છે। આપણી ફૂડ હેબિટ અત્યારે જેવી બની રહી છે એવી ભૂતકાળમાં ક્યારેય ન હતી। ભારતમાં તો જેટલા રાજ્યો એટલી ફૂડની વેરાયટીઓ જોવા મળે છે। દરેક રાજ્યમાં જે પ્રકારે અનાજ પાકે છે અને એ રાજ્યની આબોહવા છે એ પ્રમાણે ત્યાંની ખાણીપીણી ડેવલપ થઈને ખેતીની જમીન ઘટી રહી છે। એવી ચિંતામાં અનાજનું ઉત્પાદન ઘટી રહ્યું છે અને અનાજનો બગાડ પણ એટલો જ વધી રહ્યો છે। જમતી વખતે જો જમવાનું પડતું મૂકીએ તો આપણને ભાગ્યે જ વિચાર આવે છે કે આ એક દાણો પકવવા માટે ખેડૂતે કેટલી મહેનત કરી હશે। એક દાણો ખેતરની જમીનમાંથી આપણી થાળી સુધી કેવી રીતે પહોંચ્યો હશે એની આપણે ચિંતા જ નથી કરતા। હકીકત થાળીમાં જમવાનું પડતું મૂકવું એ બહુ મોટો ગુનો છે। જર્મની જેવા દેશોમાં તો તમે હોટલમાં જાઓ અને જો ત્યાં તમારું જમવાનું વધી પડે તો તમારે એનો દંડ ભરવો પડે છે। જ્યારે આપણે ત્યાં તો એવી મેન્ટાલિટી જ નથી કે આપણે પોતાના ઘરે પોતાની થાળીમાં કે પછી હોટલમાં જઈને પડતું મૂકીને કંઈ ખોટું કરીએ છીએ। અમે રૂપિયા ચૂકવ્યા છે, અમને અધિકાર છે એવું જ આપણે માનીએ છીએ। જમવાનો બગાડ કરવામાં પણ આપણો તોટો જડે એમ નથી। લગ્ન પ્રસંગોમાં અને મેળાવડામાં જે બગાડ થાય છે એમાં જો દંડ ફટકારવાનું ચાલુ કરવામાં આવે તો કંઈક ઉકેલ આવે એ વાતમાં બે મત નથી। મધર ટેરેસા અને શોભા ડેનો એક કિસ્સો વાંચ્યો હતો, એ ટાંકવાનું નથી ચૂકી શકતી। એકવાર શોભા ડે એ મધરે ને ફોન કરેલો કે મધર મારે સેવા કરવી છે, હું શું કરી શકું? ત્યારે મધર ટેરેસાએ કહેલું કે તું પેજ 3 પર્સનાલિટી છે, બહુ પાર્ટીઓ કરે છે, હું કહું એ કરીશ ને તો એટલું કરજે કે પાર્ટીમાં જે ખાવાનું બચ્યું હોય ને તે ફૂટપાથ પર રહેતા ગરીબોમાં આપવામાં જજે। તમે જે બગાડ કરો છો એમાં કેટલાય ગરીબોનું પેટ ભરાઈ જશે। આજે વર્લ્ડ ફ્રૂટ સેફ્ટી ડે છે। આ વર્ષનો થીમ છે દુનિયામાં 60 કરોડ લોકો વાસી ફૂડ ખાવાથી બીમાર પડે છે, જેમાંથી દરેક વર્ષે 30 લાખ લોકો મૃત્યુ પામે છે। દરેક 10 માણસમાંથી એક વ્યક્તિ ખાવાની ઉતરતી ગુણવત્તાને કારણે બીમાર પડે છે। ફૂડ પોઈઝનિંગ આ શબ્દો કોઈ બોલે તો હવે આપણને નવું નથી લાગતું। એમાંય ઉનાળાના દિવસોમાં વાસી વસ્તુ ખાવાથી બીમાર પડનાર લોકોની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો જ થતો રહે છે। બેક્ટેરિયા, વાયરસ સાથેનો ખોરાક અને પેરેસાઇટ્સને કારણે માણસ બીમાર પડે છે। પેટમાં કરમિયા થવા અને ભૂખ ન લાગવી, પેટમાં દુખવું આ કારણો હવે સામાન્ય થઈ ગયા છે। સ્વસ્થ રહેવા માટે સારું ભોજન જરૂરી છે એવો થીમ આપણને એ જ સૂચવે છે કે વાસી ખોરાક ન ખાવો જોઈએ। ઘણા ઘરોમાં થોડાક
કલાક વીતી ગયા હોય તો એ ખોરાકને સુધીને ખાવામાં લેવો કે ન લેવો એ નક્કી થાય છે. ઘણા પરિવારો કેટલીક એવી વસ્તુઓ હોય બનાવે છે જે બીજે દિવસે સ્વાદિષ્ટ લાગે છે. એમ કહે છે એનું કારણ એ વસ્તુમાં તમે કરેલો મસાલો અને એનું કેમિકલ રિએક્શન છે જે તમને બીમાર પાડવા માટે પૂરતું છે. ભારતીય પરિવારોમાં તો જમવાનું બને એ પહેલાં ગાય કૂતરા માટે રોટલી અલગ બનાવવાની પરંપરા છે. વધેલા લોટને ફ્રીજમાં મૂકી રાખવાને તો ફૂડ એક્સપર્ટ્સના મતે સૌથી ખરાબ ટેવ ગણે છે. તમે બાંધેલો લોટ ફ્રીજમાં મૂકો છો એ લોટ નથી, તમારો પિંડ છે. મતલબ કે વાસી ખાવાને કારણે તમે ધીમે ધીમે મોત તરફ ધકેલાઈ રહ્યા છો. જ્યારથી ફ્રીજ આપણા ઘરોમાં વસ્યા છે ત્યારથી જ સ્ટોરેજનો આખો કન્સેપ્ટ જ બદલાઈ ગયો છે. વાસી ખોરાક અને વાસી ફૂડ આઇટેમ ફ્રીજમાં વધુ જગ્યા રોકવા લાગી છે. દરેક ગૃહિણીએ બહુ પ્રેમથી એના પરિવારને બીમારીઓ તરફ ધકેલી રહી છે એવું લખવું જરા પણ વધુ પડતું નથી. વિદેશમાં સમયના અભાવે એક અઠવાડિયા સુધી વાસી ફૂડ ખાતા પરિવારોની આદત અહીં પણ ધીમે ધીમે અપનાવાઈ રહી છે. હેલ્થ અંગેની અવેરનેસ વધી છે, પણ હેલ્ધી ફૂડ ખાવાથી જાગૃતિ એટલે નથી આવી. પરિવારમાં બધાને જમાડીને છેલ્લે જમતી સ્ત્રી બાળકો જે થાળીમાં જમ્યા હોય એ થાળીમાં જ પીરસીને જમતી માતાથી માંડીને આવા અનેક દાખલા આપણી સામે જ આપણે જોઈએ છીએ. પરિવારના પુરુષોને તાજું બનાવીને જમાડતી સ્ત્રીને આપણે ત્યાં સમર્પણની મૂર્તિ ગણવામાં આવે છે. કોઈએ નથી જોતું કે એ ધીમે ધીમે બીમારીનું ઘર બનતી જાય છે. એક કિસ્સો યાદ આવે છે. લોકડાઉનના દિવસોની વાત છે. એક બિલ્ડિંગનો વોચમેન દિવસ રાત ત્યાં જ રહેતો. ઇન્ફેક્શનના ડરે એને ક્યાંય બહાર જવાની છૂટ ન હતી. નક્કી એવું થયું કે એ વોચમેનનો ચા નાસ્તો જમવાનું બિલ્ડિંગના લોકોના ઘરેથી આવશે. એક વખત એ વોચમેને બિલ્ડિંગમાં રહેતા એક પરિવારના ઘરે ફોન કર્યો. આ પરિવારને ત્યાંથી એના માટે રોજ એક્સ્ટ્રા ચા અને નાસ્તો જતો. એ વોચમેને કહ્યું કે સાહેબ, ભૂખ બહુ લાગી છે. આજે જમવાનું તો આવ્યું છે પણ એ વાસી અને ઉતરેલું છે. તમે કંઈક મોકલશો? આપણે ત્યાં ગરીબ માણસોને વાસી અને ઉતરેલું આપી દેવું કે પછી ઘરે કામ કરતા લોકોને એઠું જમવાનું આપી દેવામાં કોઈને જાતની શરમ નથી નડતી? દુનિયામાં દર મિનિટે 11 લોકો ભૂખના કારણે મૃત્યુ પામે છે. એક વખત આ આંકડો વાંચી લેશો ને તો પણ જમવાનું પડતું મૂકીને કુટેવ છોડી દેશો. રૂપિયા ચૂકવવાથી ફૂડ ઉપર તમારી માલિકી સમજતા હોવ તો એ ખોટું છે, કેમ કે એ જેણે ઉગાડ્યું છે એની મહેનત અને પરસેવો છે. એ દાણા સાથે જોડાયેલ છે. પડતું મૂકવાની કુટેવ, વાસી ખાવાની આદત પણ જો આપણે થોડી કેળવવી એને તો બેટર હેલ્થ મેળવવી કંઈ અઘરી વાત તો નથી જ.